તો અમદાવાદના સાબરમતી નદીમાં ચાલતી રિવર ક્રૂઝ આગામી દિવસોમાં ભૂતકાળ બની જશે, કારણ કે નદીમાં પાણીનું લેવલ યોગ્ય નહીં હોવાના કારણે છેલ્લા 1 મહિનાથી રિવર ક્રૂઝ બંધ છે. આગામી દિવસોમાં રિવર ક્રૂઝ પણ સી પ્લેન, જોય રાઇડ અને ઝીપલાઇનની જેમ બંધ થઈ જશે. સાબરમતી નદી પર ચાલતી તરતી રેસ્ટોરન્ટ રિવર ક્રૂઝ હાલ નદીમાં પાણીના યોગ્ય લેવલના કારણે બંધ છે. એએમસી અને સિંચાઈ વિભાગ એકબીજા પર ખો આપતા રિવર ક્રૂઝ પ્રોજેક્ટ બંધ થવાની તૈયારીમાં છે. દર વર્ષે રિવર ક્રૂઝ સંચાલક કોર્પોરેશનને ₹65 લાખ ચૂકવે છે, પરંતુ નદીમાં પાણીના યોગ્ય સ્તરના કારણે તે ચાલી શકતું નથી અને અત્યાર સુધી રિવર ક્રૂઝ સંચાલકને 4 કરોડથી વધુની ખોટ થઈ છે. જો કે અમદાવાદમાં રિવર ક્રૂઝ બંધ થશે તો કાશ્મીરના દાલ લેકમાં જાવ મળી શકે છે, કારણ કે જમ્મુ કાશ્મીરના ડેલિગેશને ક્રૂઝની મુલાકાત લીધી હતી અને તેઓ તેનાથી પ્રભાવિત થયા હતા. એક સમયે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલ અમદાવાદ રિવરફ્રન્ટની જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે, એટલે કે જે અક્ષર રિવર ક્રૂઝ છે, તે બંધ થવાની કદાર પર છે. એપ્રિલ મહિનાથી જે આ ક્રૂઝ છે તે બંધ થયેલું જોવા મળી રહ્યું છે. જે ખર્ચો છે તે ખર્ચો ક્રૂઝને ચલાવવા માટે મોટા પ્રમાણમાં આવી રહ્યો છે. સાથે નદીનું જે લેવલ છે તે પાણીનું લેવલ ઓછું હોવાને કારણે જે ક્રૂઝ છે તે ચાલી શકતી ન હોવાને કારણે બંધ રાખવી પડી રહી છે. મેન્ટેનન્સ ખર્ચ વધુ આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ ક્રૂઝ અમદાવાદ માટે ભૂતકાળ બને તો નવાઈ નહીં. છેલ્લા GSTV અમદાવાદ.